સ્ટોક્સ પર ચર્ચા કરીએ. નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે, તો એ ચર્ચા એટલે સ્ટોક્સ ક્યાં ફોકસમાં રહેશે. આરતી પહેલાં મેચ પર થોડી ચર્ચા, કારણ કે મેં અને નીરજે ઘણી ચર્ચા કરી છે. કઈ રીતે આ વિક્ટરી તમે જોઈ, તમે કઈ રીતે સેલિબ્રેટ કર્યું આરતી? સેલિબ્રેશનમાં તો ચાંદની ફટાકડા ને એ બધું તો હતું જ, કારણ કે જો તમે મેચ જોઈ હશે છેલ્લે સુધી અને છેલ્લા બોલ સુધી આપણે એટલા એક્સાઇટેડ નહોતા. ડર હતો કે જીતશું કે નહીં, કારણ કે રન જે રીતે ઓછા વધતા થતા હતા અને એનો એક ડર હતો. ગૌતમ ગંભીર તમે જુઓ, એક એન્ડ સુધી એમના ફેસ પર એક સ્માઇલ નહોતી ને જ્યારે છેલ્લે એક 4 મારી ત્યારે એક જે સેલિબ્રેશન ટીમ ઇન્ડિયાએ કર્યું છે એની સાથે સાથે આપણે પણ બધાએ સેલિબ્રેટ કર્યું છે. લગભગ 12 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી જે રીતે જીતી છે ને સતત ત્રીજી વાર જીતનારી આપણે ઇન્ડિયન ટીમ જે છે તે ફર્સ્ટ ટીમ બનતી દેખાય છે. તો એક જોરદાર સેલિબ્રેશન હતું ને જે રીતે આપણે જોયું છે રોહિત અને વિરાટ દાંડિયા જે રીતે તેમણે કર્યા છે એ એક મુમેન્ટ ખાસ કરીને જે કે મુમેન્ટ ઓફ ધ ડે આપણને બનતી દેખાય. તો એક જોરદાર સેલિબ્રેશન રહ્યું છે. પણ અને ઓવરઓલ અમે આરતી એ જ ચર્ચા કરી રહ્યા હતા. ઓવરઓલ એક ટીમ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે અને KL રાહુલની જ્યારે જરૂર હતી ત્યારે જે કામ કમ્પોઝડ ઇનિંગ જે છે ખાસ કરીને એ મેન્શન વિરાટ કોહલી પણ એ સિનિયર પ્લેયર્સ પણ એને એક એપ્રિશિએટ કર્યું હતું. તો આ એક વિક્ટરી તો સાચા અર્થમાં એક યાદગાર આપણા માટે ગણી શકાય. પરંતુ સ્ટોક્સ પણ સાથે યાદમાં રાખવાના છે. તો નીરજ, કયા સ્ટોક્સ ખાસ ફોકસમાં રહેશે અને ક્યાંથી શરૂઆત કરીશું? જી, ઘણા બધા સમાચારો છે અને આજે સૌથી પહેલાં વાત કરી લઈએ ટાટા પાવરની. ટાટા પાવરની સબસિડરી કંપની ટાટા પાવર રિન્યુએબલ એનર્જીને ખાસ કરીને આંધ્રપ્રદેશ સરકાર સાથે કરાર કર્યા છે. 7,000 મેગાવોટ માટેના 49,000 કરોડનું રોકાણ કરવા આ કંપની જઈ રહી છે. એટલે ખાસ કરીને એના પર એક નજર રાખવાની છે. ટાટા પાવર આજે તમને એક્શનમાં દેખાશે અને આમ પણ આ એક એવી કંપની છે જે ન માત્ર રિન્યુએબલની અંદર કામ કરે છે પરંતુ રિન્યુએબલ EPCની જે ઓર્ડર બુક આ કંપની પાસે છે એ પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. એટલે એના પર એક નજર રાખજો. સમાચાર આજના દિવસમાં પોઝિટિવ છે. જોઈએ આજે કેવી ઇમ્પેક્ટ આપણને અહીંયાથી આવી શકે છે. એટલે ટાટા પાવર પર એક નજર રાખજો. બીજી તરફ MD ઇન્ડસઇન્ડ બેંક પર નજર રાખવાની છે. અહીંયા સુમન કટપાલિયા ફરીથી MD અને CEO પદ પર નિયુક્ત થતા જોવા મળ્યા છે. RBIએ 1 વર્ષ માટે અહીંયા નિયુક્તિને મંજૂરી આપી છે. બોર્ડે 3 વર્ષના સમય માટે લંબાવવાની માંગ કરી હતી પરંતુ RBIએ માત્ર 1 વર્ષ માટેની મંજૂરી અહીંયા આપી છે. એટલે ખાસ કરીને આજે કદાચ થોડી વધારે નેગેટિવ ઇમ્પેક્ટ અહીંયાથી આપણને આવતી જોવા મળી શકે, કારણ કે જુઓ સિટી અહીંયાથી ઇન્ડસઇન્ડ બેંક પર બાય રેટિંગ આપી રહ્યું છે. ટાર્ગેટ 1378 આપ્યા છે. એમણે કહ્યું છે કે RBI કદાચ વધુ વિકલ્પો શોધવા માટે અહીંયાથી વધુ ટાઈમ આપી શકે એવી એક વાત સિટી કરી રહ્યું છે. જેફરીઝ પણ બાય કોલ આપી રહ્યું છે. જોકે ટાર્ગેટ એમણે કટ કરીને 1200 હતા 1080 કરી નાખ્યા છે. એમનું કહેવું છે કે અહીંયાથી સક્સેશન પ્રોસેસ હવે અહીંયાથી કદાચ ચાલુ થશે. UBSએ પણ ડાઉનગ્રેડ કરીને સેલ કરી દીધું છે. 850ના ટાર્ગેટ તેમણે અહીંયાથી આપ્યા છે. એમણે કહ્યું છે કે નિયર ટર્મ અર્નિંગ આઉટલુક નેગેટિવ થઈ જાય છે 1 વર્ષના 10 યરથી. ગોલ્ડમેન સેક્સ પણ ન્યુટ્રલ રેટિંગ 964 સાથે આપી રહ્યા છે. એમનું પણ કહેવું છે કે 1 યરનું જે એક્સટેન્શન આપ્યું છે મેનેજમેન્ટની અંદર પરિવર્તનના સંકેત આપી રહ્યું છે. અને મેક્વાયરી પણ જુઓ આઉટ પરફોર્મના કોલ આપી રહ્યું છે. 1210ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું કહેવું છે કે CEOને જે ટૂંકા ગાળાનું એક્સટેન્શન મળ્યું છે એ અપેક્ષિત હતું અને અહીંયાથી સર્ટર એટલે જે આ એક્સટેન્શન જે ટૂંકું રહ્યું છે એને લઈને થોડીક અનિશ્ચિતતાઓ આવશે. એટલે ખાસ કરીને આજના દિવસે ઇન્ડસઇન્ડ બેંક થોડું ફોકસમાં રહેવાનું છે. જોઈએ કેવી ઇમ્પેક્ટ આવે છે. શુક્રવારે તો એક સારો ઘટાડો હતો. કદાચ આજના દિવસે આજે એક્સટેન્શન ઓછું રહ્યું છે એને લઈને કદાચ આપણને ઘટાડો આવતો જોવા મળી શકે. બીજી તરફ ઇરેડા પર એક નજર રાખવાની છે. નેપાળમાં કર્નાલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટના વિકાસ માટે રોકાણને મંજૂરી મળતી દેખાય છે. RBI પાસેથી આ મંજૂરી આવી છે. 900 મેગાવોટ પાવર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે તેઓ અહીંયાથી ફાઇનાન્સ કરશે અને કંપની આ સંદર્ભમાં ફરીથી RBIનું પ્રતિનિધિત્વ કરશે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. ઇરેડા પણ આજે થોડોક ફોકસમાં રહેશે. ONGC પર એક નજર રાખવાનું છે, કારણ કે એમની એક સબસિડરી કંપની છે પેટ્રો એડિશન્સ લિમિટેડ ઓપાલ. એને અહીંયા ગુજરાતના દહેજ SEZની બહાર નીકળવા માટેની અંતિમ મંજૂરી મળી ગઈ છે. દહેજ SEZના વિકાસ કમિશનર પાસેથી 7 માર્ચ 2025એ મંજૂરી આપી છે. કંપની હવે ઓપાલ DTA એન્ટિટી તરીકે કામ કરશે, એટલે કે ડોમેસ્ટિક ટેરિફ એરિયા તરીકે કામ કરશે. અને આ પગલાંથી અહીંયાથી કંપનીની જે સ્પર્ધાત્મકતા છે એના અંદર પણ ખાસ કરીને વધારો થશે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો. હવે
આનું મહત્ત્વ શું છે? તો જો એસઈઝેડની અંદર જ્યારે કોઈ પણ યુનિટ હોય છે ત્યારે એને અમુક ફાયદાઓ મળતા હોય છે, પરંતુ તેઓ એ જ એરિયાની અંદર કામ કરી શકે છે. એસઈઝેડની બહાર નીકળવાની મંજૂરી મળે એટલે થોડીક છૂટછાટ પણ મળતી હોય છે. નો ડાઉટ ટેક્સ રિલીફ થોડી કદાચ એમની ઓછી થઈ શકે કે તેમને મળતા લાભો થોડાક ઓછા થઈ શકે, પરંતુ અહીંયાથી એમના માટે એક માર્કેટ વધી જાય છે અને ખાસ કરીને બીજી જગ્યાઓ પર તેઓ પોતાને કામકાજનું વિસ્તરણ કરી શકે છે. એટલે ઓએનજીસીને આ દૃષ્ટિએ તો આમ તો એક થોડાક મિશ્ર સમાચારો છે. જોઈએ આજના દિવસે કેવી ઇમ્પેક્ટ આવે છે. જેએસડબલ્યુ સ્ટીલ ફેબ્રુઆરી ડેટા આવ્યા છે. કુલ સ્ટીલ ઉત્પાદન અહીંયાથી 12% વધીને 24.07 લાખ ટન પર પહોંચ્યું છે અને જે કેપેસિટી યુટિલાઇઝેશન છે 93.5% પર આપણને રહેતી જોવા મળી છે. પોઝિટિવ ઇમ્પેક્ટ છે. જોઈએ આજે અહીંયા કેવી અસર આવે છે. બીજી તરફ એમએનએમ પર નજર રાખજો. સેલ્સ ફેબ્રુઆરીમાં પ્રોડક્શન 10% વધ્યું છે, 1302 યુનિટ પર રહ્યું છે. વેચાણ જે છે 13% વધીને 80,641 યુનિટ પર રહ્યું છે અને નિકાસ જે છે 98% વધીને અહીંયાથી 3061 યુનિટ પર રહેતી જોવા મળ્યું છે. બધી જગ્યાએ ઉછાળો છે, એટલે એના પર પણ એક ફોકસ રાખજો. બીજી તરફ જીએમઆર એરપોર્ટ આજના દિવસે તમારે નજરમાં રાખવાના છે. કંપનીએ એજી ફ્રેન્કફર્ટ પાસેથી દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં લગભગ 10% હિસ્સો ખરીદ્યો છે અને હવે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર લગભગ હિસ્સો વધીને 74% થતો જોવા મળ્યો છે. એટલે આના પર એક ખાસ ફોકસ અહીંયાથી તમારે રાખવાનું છે. જીએમઆર એરપોર્ટ પર અહીંયાથી એક નજર રાખજો. બીજી તરફ લ્યુપિન પર પણ નજર રાખવાની છે. દવા યુએસ એફડીએ પાસેથી રિવારોક્સબેન દવાના લોન્ચ માટેની મંજૂરી મળી ગઈ છે અને ખાસ કરીને અહીંયાથી વેનસ થ્રોમ્બોસિસની સારવાર માટે આ દવાનો ઉપયોગ થાય છે. એટલે કંપનીને અહીંયાથી આ યુએસ એફડીએ તરફથી જે મંજૂરી મળી છે એનાથી ચોક્કસથી આવનારા સમયમાં લાભ થતો જોવા મળશે. બ્રોકરેજ જો અહીંયાથી કહી રહ્યા છે કે 2.5 mg ટેબ્લેટની મંજૂરી મળી છે અને આજે એક પેટન્ટ માટેની જે એક અરજી હતી કોર્ટની અંદર તે હજી પણ ચાલી રહી છે અને આ સાથે લ્યુપિન સનફાર્મા એ પણ મંજૂરી મળી ગઈ છે. એટલે આવનારા સમયમાં કદાચ સનફાર્મા પણ આ દવા લોન્ચ કરી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે સિટી લ્યુપિન પર જુઓ બાયનો ટાર્ગેટ અને 2250ના લક્ષ્યાંક આપી રહ્યા છે. એટલે ખાસ કરીને લ્યુપિન પર અહીંયાથી નજર રાખવાની છે. બીજી તરફ એસ્ટ્રાઝેનેકા પર પણ નજર રાખજો. ભારતની અંદર દુવારાલુંબ દવા માટેની મંજૂરી મળી ગઈ છે. આ કેન્સરની દવા કેન્સર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એસ્ટ્રાઝેનેકાને પણ એક સ્થાનિક માર્કેટનો અહીંયાથી લાભ મળતો દેખાશે. એટલે એના પર નજર રાખજો. બીજી તરફ બાયોકોન પર નજર રાખજો. અહીંયાથી તેમના યેસિનટેકના ફેઝ 3 સ્ટડીના પોઝિટિવ રિપોર્ટની જાહેરાત કરી છે. બાયોકોન બાયોલોજિક્સે આ રિપોર્ટની જાહેરાત કરી છે. હવે અહીંયાથી ખાસ એવું છે કે સ્ટેજ 3ની સ્ટડી આવે છે એટલે ત્યારબાદ આ દવા લોન્ચ થવા માટે તૈયાર થાય છે. જોઈએ આના પર કોઈ વાંધા આવે છે કે નથી આવતા, કે કેવી રીતનો આ રિપોર્ટ છે, પોઝિટિવ રિપોર્ટ હોય એવી એક અપેક્ષા. એટલે બાયોકોન પર પણ નજર. બીજી તરફ નારાયણી હૃદયાલય પર નજર રાખજો. અહીંયા ડબલ્યુ હેલ્થ વેન્ચર્સ અને એવરફોન ઓન્કોલોજી સાથે તેમણે જેવી કર્યા છે. 2070 સુધી હેલ્થકેર સેન્ટર બનાવવા અને ઓપરેટ કરવા માટે જેવી કર્યા છે. કંપનીની વિદેશી સબસિડરીએ આ જેવી કર્યા છે. કેન્સરના દર્દીઓને કિમોથેરાપી અને સારવાર પૂરી પાડશે. એટલે આના પર પણ એક નજર રાખવાની છે. તો આ બધા સ્ટોક્સ છે, ઘણું લાંબુ લિસ્ટ છે, પરંતુ ખાસ કરીને ટાટા પાવર, ઇન્ડસઇન્ડ બેંક આજના દિવસમાં તમારા ફોકસમાં અહીંયાથી રહેવા જોઈએ. આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક કે જ્યાં નજર રાખશો? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં ફોકસ રહેશે. આજે જે રાઈસ સ્ટોક છે તેના પર ખાસ નજર રાખવાની રહેશે, કારણ કે નિકાસને જે રીતે સરકાર તરફથી મંજૂરી મળી છે એને કારણે આ બધા કાઉન્ટર નજરમાં રાખવાના રહેશે. ભારત દ્વારા 100% તૂટેલા ચોખાની નિકાસને મંજૂરી અહીંયાથી મળી છે અને પીળા વટાણાની મફત આયાતની મર્યાદા, જે સમય મર્યાદા છે તેમાં પણ એક વધારો કરવામાં આવ્યો છે. સાથે જ આ 31 મે 2025 સુધી હવે મફત આયાત પીળા વટાણાની આપણને થતી જોવા મળશે. તો આ અમુક જે ફેરફાર કરવામાં આવ્યા છે તૂટેલા ચોખાની નિકાસ 100% ખાસ કરીને જે રીતે મંજૂરી આપવામાં આવી છે એને કારણે એક ફોકસ જે છે તે રાઈસ સ્ટોક પર રાખવાનું રહેશે. અહીંયા નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે શિલ્પા મેડિક્યોરનું કાઉન્ટર છે. સમાચાર અહીંયા યુએસ એફડીએ દ્વારા યુનિટની તપાસ હાથ ધરવામાં આવી હતી અને ખાસ કરીને કર્ણાટકના રાયચુર યુનિટને ફોર્મ 483 ઇસ્યુ કરવામાં આવ્યું છે. સાથે જ 3 થી 7 માર્ચ વચ્ચે આ યુએસ એફડીએ દ્વારા યુનિટની તપાસ કરવામાં આવી હતી અને આ તપાસ અંગે કંપનીનું ખાસ કરીને કહેવું છે કે એજન્સી સાથે નજીકથી કંપની જે છે ત્યાંથી કામ કરતી જોવા મળશે અને નિર્ધારિત સમય મર્યાદામાં ખામીઓને વ્યાપકપણે સંબોધવામાં આવશે અને સાથે જ કંપની જે છે એની માટે પ્રતિબદ્ધ છે. તો એક ફોકસ થોડું ઘણું નેગેટિવ શિલ્પા મેડિકલનું કાઉન્ટર આજે બતાવી શકે છે, જે રીતે ફોર્મ 483 ઇસ્યુ કરવામાં આવ્યું છે, પણ અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે.
અલેમ્બિક ફાર્માની વાત કરી લઈએ તો અહીંયા પણ તપાસ હાથ ધરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. યુએસ FDA દ્વારા વડોદરા યુનિટને ફોર્મ 483 ઇસ્યુ કરવામાં આવ્યું છે અને અહીંયા પણ 3 થી 7 માર્ચ વચ્ચે આ યુનિટની તપાસ યુએસ FDA તરફથી કરવામાં આવી હતી, જેમાં બાયો ઇક્વિવેલન્સ યુનિટનું નિરીક્ષણ કર્યું હતું અને કંપનીનું કહેવું છે કે નિર્ધારિત સમયગાળામાં યુએસ FDAને પ્રતિસાદ જે છે તે અહીંયાથી કંપની આપતી જોવા મળશે અને જે ખામીઓ છે તેને અહીંયાથી દૂર કરવામાં આવશે. તો અલેમ્બિક ફાર્મા માટે પણ સમાચાર જે રીતે બનતા દેખાયા છે થોડી નેગેટિવ ઇમ્પેક્ટ સ્ટોક બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. આઈઆરબી ઇન્ફ્રાની વાત કરી લે તો ફેબ્રુઆરી બિઝનેસ અપડેટ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ડેટાની વાત કરી લે તો જુઓ, ફેબ્રુઆરીમાં ટોલ કલેક્શન ખાસ કરીને વધ્યું છે, 14.4% વધ્યું છે અને વધીને 528.7 કરોડની આસપાસ પહોંચ્યું છે. એટલે અહીંયા એક પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. રેલટેલની વાત કરી લે તો અહીંયા પણ ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાયા છે. નોર્ધન રેલવે પાસેથી કંપનીને ઓર્ડર મળ્યા છે, ખાસ કરીને 28.29 કરોડના ઓર્ડર કંપનીને અહીંયાથી મળતા દેખાયા છે અને FY25 માટે કંપનીએ બીજા વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. તો એક વચગાળાના ડિવિડન્ડની જાહેરાત અને ઓર્ડર મળ્યા છે. આ બે સમાચારનું રિએક્શન પોઝિટિવલી રેલટેલનું કાઉન્ટર બતાવી શકે છે, અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે GR ઇન્ફ્રા પ્રોજેક્ટનું કાઉન્ટર છે. બોર્ડ પાસેથી ખાસ કરીને અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. બોર્ડે ₹12.50 પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે અને ખાસ કરીને જે GR ગલગલિયા બહાદુરગંજ હાઈવેના વિનિવેશને પણ અહીંયાથી મંજૂરી મળી છે. તો આ બે સમાચારના કારણે GR ઇન્ફ્રા પ્રોજેક્ટનું કાઉન્ટર પણ આજે પોઝિટિવલી રિએક્ટ કરી શકે છે, અહીંયા પણ નજર રાખવાની રહેશે. કોન્કોરની વાત કરી લઈએ તો કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ સાથે કંપનીએ કરાર કર્યા છે. શેની માટે કરાર કરવામાં આવ્યા છે તો ગ્રીન એન્ડ સસ્ટેનેબલ લોજિસ્ટિક્સ સેન્ટર માટે આ કરાર જે છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે. તો એક અહીંયા પણ પોઝિટિવ રિએક્શન કોન્કોર પણ આપણને બતાવી શકે છે સમાચારના કારણે, અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે. નઝારા ટેકની વાત કરી લઈએ તો વેચાણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાયા છે. પોકરબાજીની પેરેન્ટ કંપની મૂનશાઇન ટેકનોલોજીને જે ઓપન પ્લે છે એનું વેચાણ અહીંયાથી કંપનીએ કર્યું છે અને મૂનશાઇન ટેકનોલોજીને લગભગ 104 કરોડમાં આ ઓપન પ્લેનું વેચાણ કરવામાં આવ્યું છે. તો એને કારણે એક નઝારા ટેકનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર નજર રહેશે. HFCLની વાત કરીએ તો ઓર્ડર મળવાના સમાચાર છે, પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવશે. HTL ને ભારત આર્મી પાસેથી 44.36 કરોડના ઓર્ડર મળ્યા છે. હવે આ HTL જે છે તે HFCLની સબસિડરી કંપની છે, જેને ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. ટેકનિકલ ઓપ્ટિકલ ફાઇબર કેબલ એસેમ્બલી સપ્લાય કરવા માટેના ઓર્ડર કંપનીને મળ્યા છે. તો કંપનીની સબસિડરી કંપનીને ઓર્ડર મળ્યો છે, એને કારણે એક પોઝિટિવિટી થોડી ઘણી HFCL પણ આપણને બતાવી શકે છે, અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે બોદલ કેમિકલની વાત કરી લઈએ તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડવાની ભલામણ કરવામાં આવી છે. અહીંયા ખાસ કરીને ભારતે ટ્રાઇક્લોર આઇસોસાયયુનિક એસિડની આયાત પર ડ્યુટી લગાવવાની ભલામણ કરી છે અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવાની ખાસ કરીને ભલામણ કરવામાં આવી છે. સાથે જ ચાઇના અને જાપાનની આયાત થાય છે, જે છે તે ખાસ કરીને ત્યાંથી પણ આયાત થતી હોય છે. પણ અહીંયા ખાસ કરીને જે રીતે તેમણે ડ્યુટી લગાવવાની ભલામણ કરી છે એને કારણે બોડલ કેમિકલ જે છે તે ભારતમાં TCAA ઉત્પાદનોનું એકમાત્ર ઉત્પાદક છે, જેને એક સપોર્ટ જે છે તે અહીંયાથી આ ડ્યુટીના કારણે મળતો જોવા મળી શકે છે. FY25ની વાત કરી લઈએ તો ટોપ લાઇનમાં 50 કરોડથી 60 કરોડના ઉમેદવારમાં ખાસ કરીને અહીંયાથી કંપનીને મદદ મળશે અને ડ્યુટી 7 માર્ચથી શરૂ થતાં 5 માર્ચથી અમલમાં આપણને રહેતી જોવા મળી શકે છે. તો આ જે ભલામણ કરવામાં આવી છે એને કારણે એક બોડલ કેમિકલનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો બધા સ્ટોક્સ ફોકસ